હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો જલ્દીથી હું ફ્રેશ પણ થઈ ગયો છું અને મેં જમી પણ લીધું છે. અમે કાલે ગયા હતા સાડી લેવા માટે, માતાજીની સાડી લેવા માટે, અને આજે તે સાડી જે છે તે માતાજીને અમે ઉડાડવાના છીએ. તો હું તો રેડી છું, પૂજા પણ રેડી થઈ ગઈ છે. તો હવે અમે માતાજીને સાડી ઉડાડશું. પૂજા, બોલો. આપણે માતાજીની સાડી ઉડાડી દઈએ. ચલો, તારી જ રાહ જોઈને બેઠી. રેડી છું તું? ક્યાંની રેડી? સાડી ક્યાં છે? આમાં શું રેડી થવાનું? સાડી ક્યાં? આ રે તો આ રહી સાડી. પહેલી જ છે. પૂજા પણ રેડી. અમે હવે જઈ રહ્યા છીએ માતાજીને સાડી ઓઢાડવા માટે. તો હું તમને દેખાડીશ અમારા બહુચરમાં. તો હું અત્યારે જઈ રહ્યો છું બહાર, અને આ રૂમમાં છે અમારા બહુચરમાં. તો તમે જોઈ શકો છો. જય બહુચર. અમારા બહુચરમાં છે જે પૂજાના ગરબામાં લઈ જાય છે. અને આ પણ મા બહુચર છે અમારી. ટોટલ અમારા ઘરમાં 1 2 3 બહુચરમાંનો ફોટો છે. તો હું અને પૂજા રેડી થઈ ગયા છીએ, અને હું હવે જઉં છું મમ્મીને બોલાવવા માટે. તો હું અત્યારે જઈ રહ્યો છું બહાર. મમ્મી શું કરસ તું? હું કપડા બધા નાખું છું, પંખાનો હારી જાય ને. ઓકે, ચલો આપણે પેલા માતાજીને સાડી ઓઢાડી દઈએ. એવું? ચલો ત્યાં. ચલો. તો હું અને મમ્મી હવે જઈ રહ્યા છીએ રૂમમાં. પૂજા ઓલરેડી ત્યાં છે. મમ્મી, આવો બેટા. ચલો. ચલો બેટા. પૂજા અહીંયા પહેલેથી રેડી થઈને બેઠી છે. શું પૂજા, રેડી? રેડી. ચલો. તો તું અને મમ્મી બંને ઉડાડશો? ના, તારે ઓઢાડ. મારે ઉડાડવાની છે? હા. ઓકે. આ છે મારા બહુચરમાં, મારા મંડળના, અને આજે અમે માતાજીને સાડી ઓઢાડવાના છીએ. તો માતાજીને સાડી અને ચુંદડી અતિ પ્રિય હોય છે. માતાજીને શણગારમાં સૌથી વધારે ખુશ થતા હોય ને તો તે સાડીના શણગારથી બહુ ખુશ થાય છે. ને શુભમ માતાજીને ચાલુ કરી રહ્યો છે. જય બહુચર, જય બહુચર. હવે છે ને શુભમ માતાજીને સાડી ઓઢાડશે. બોલો બહુચર માત કી જય. જય બહુચરમાં. જય બહુચરમાં. તો અમારા ફાઇનલી અમારા માતાજીને સાડી ઓઢાઈ ગઈ છે. પૂજા જે છે તે કંઈક કરી રહી છે, તો હું તમને દેખાડી. જોઈ શકો છો પૂજા શું કરસ તું? માતાજીને સાડી પહેરાઈ ગયા. ઘેડ કરી રહી છે એમ? મને તો મને મારી જાતે તો સાડી પહેરાવતા મને મારી પોતાની નથી આવતી. હા. પણ આજે આપણે માતાજીને પહેરાઈએ. ના, બરોબર છે. જોઈ શકો છો પૂજા જે છે તે વ્યવસ્થિત પાટલી વારે છે, અને હવે જે છે તે પૂજા માતાજીને સાડી પહેરાવશે. ઓહો, જોઈ શકો છો પૂજા જે છે તે માતાજીને સાડી પહેરાવી રહી છે. પૂજા કેટલી વાર? બસ જો આપણા ભોજન. તો ફાઇનલી માતાજીને પૂજાએ સાડી પહેરાવી દીધી છે. જે તમે જોઈ શકો છો બહુ સરસ સાડી પહેરાવી છે પૂજાએ. શું કેવું મમ્મી તારું? જોરદાર ને? માતાજી ખુશ ખુશ થઈ ગયા. સરસ સાડી પહેરાવી પૂજા. બહુ સરસ. તો હાર્દિક આવી ગયો છે. આપણા ઘરમાં કંઈક નવું થયું. જો શું કહ્યું નવું દેખાય કે તને? હા, તો હાર્દિકે જોયું કે મસ્ત સાડી પહેરે છે પૂજા. મને એ પણ કહો આ બધી આજે કેમ બસ હરખથી. હરખથી બરાબર ને? સારું છે, હરખથી આપણે કર્યું છે. બહુ મસ્ત લાગે છે. હમ. આવું નવું કરતા રહો. બરાબર મમ્મી. તો અમે સાડી માતાજીને ઉડાડીને રિટર્ન આવી ગયા છીએ અમારા રૂમમાં. તો આપણે પૂજાને પૂછીએ કે તે કંઈક કહેવા માંગે છે. પૂજા, બોલ. શું કંઈક એવું છે તારે આજે? કઈ કહેવું નથી. કંઈક તો કે કેવું, તું કેટલી ખુશ છું આજે? હું તો બહુ ખુશ છું. મને જ્યારે છે ને હું કોઈ બી ભગવાન માટે કંઈ કામ કરું છું ને ત્યારે મને અંદરથી બહુ આનંદ આવે એમ. અચ્છા. અને માતાજીને સાડી ઓઢાડીને એટલે અંદરથી આપણે એમ આત્મા અંદરથી ખુશ થાય એમ. સાચી વાત છે તારી. કેમ કે માતાજીને શણગારમાં એને સોળે શણગારમાં એને સાડીનો શણગાર અતિ પ્રિય છે. ઘણા ટાઈમથી વિચારવું હતું કે સાડી ઓઢાડવાની છે.
કહેવાય ને જ્યાં સુધી એનો સમય ના થાય ને ત્યાં સુધી આપણે ના કરી શકીએ. બરોબર છે. શું છે ભાઈ તારે શું લેવા આવ્યો હતો? હેડફોન લેવા આવ્યો હતો. હેડફોન તો તે જ યુઝ કર્યા છો. તારા હેડફોન છે ને તને ગિફ્ટમાં આવ્યા હતા ને? હા પૂજાના હેડફોન છે અને હાર્દિક વાપરે છે. જો ક્યાં ગયા હેડફોન, ક્યાં ગયા? એ બહાર જ છે. પણ હવે હું વિચારું છું કે ભાઈના આઈપોડ્સ પણ વાપરું. મારા એરબડ્સ નહીં વાપરવાનો ભાઈ, થોડી વાત પાસે નહીં. જ જાઉં છું. ઊભો રહે તું. મારી પણ બધી વસ્તુ વાપરે છે, પૂજાની વાપરે છે, કઈ વાંધો નહીં, બરાબર વાપરતો. શું કેવું પૂજા, મજા આવી ને આજે? હા મજા આવી. એ યુઝ કરે છે ને તો યુઝ નથી કરતો એટલે. પણ હું ક્યાં હેડફોન વાપરું છું? ના, પણ સારું કહેવાય. એમની શોખ છે. મને નથી શોખ. અને બહુ આમ સારું છે નહીં ભાઈ, ખોટું કાનમાં સાંભળવાનું ઓછું થઈ જાય. એ વાત સાચી. પછી તો મને બોલાવે તો હું આવું નહીં, હા એ જ ને. તકલીફ થઈ જાય નહીં. આપણો દરરોજ ઝઘડો થાય ને પૂજા, તો એવું થાય. હા કંઈ નહીં. ઊંઘ આવતી લાગે તને? ના રે ના. નહીં આવતી? બપોર સુધી ગઈ ક્યાંથી ઊંઘ આવે? ફૂલ ઊંઘી છે. પૂર ઊંઘી? બપોરનો ભૂકા જ બોલાવાના. સાચી વાત છે. ખરેખર નસીબદાર શું પૂછ્યા તમે લોકો? તમે મમ્મી બધા નસીબદાર છો. નજર ના લગાવીશ. નજર ના લગાવ. સારું. તો ખરેખર આનંદ તો બહુ થાય અને માતાજી માટે, ભગવાન માટે તમે જેટલું કરો એટલું ઓછું છે. તો આજનો વ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય ભોજ.